નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કલ્ચર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં LFOM એટલે કે લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક ખાતર વિશે વાત કરીશું. ખેડૂત મિત્રો, તમે અવારનવાર કોઈ પણ સહકારી મંડળી કે એગ્રોની દુકાન પર LFOM વિશે તમે સાંભળ્યું તો હશે જ. LFOM 1 લીટરની બોટલમાં, 2 લીટરની બોટલમાં, 5 લીટરની બોટલમાં અને 10 લીટરની બોટલમાં ઉપલબ્ધ હોય છે. તો ચાલો આપણે જાણીએ કે LFOMનો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે કે આપણા ખેતરમાં આપણે એને કઈ રીતે વાપરવું. સૌથી પહેલાં તો આપણે 300 લીટર પાણીમાં 3 લીટર LFOM ભેળવી દેવું. ત્યારબાદ બીજને વાવતા પહેલાં અને બીજનું વાવેતર કર્યા પછી 15 દિવસે પછી આનો ઉપયોગ કરવો. વાવણીના 10 દિવસ પછી આખા ખેતરમાં 1 બોટલ એટલે કે 8 થી 10 પંપ 1 એકરમાં એટલે કે 2.5 વીઘા ખેતરમાં સ્પ્રે કરવો. સ્પ્રે કરવા માટે 15 લીટરના પંપમાં 200 ml LFOM નાખીને છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે જાણીએ કે LFOM આપણા ખેતરમાં નાખવાથી ખેતર અને પાકને શું ફાયદા થાય છે. કોઈ પણ પાક અને છોડ વધારવા માટે ઉપયોગી છે. LFOMથી જમીનની ઉત્પાદન કરવાની શક્તિમાં વધારો થાય છે. LFOM પાકની અને છોડની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે, જેનાથી રોગો અને એના આવવાના પ્રશ્નો નહીવત થઈ જાય છે. LFOMના ઉપયોગથી છોડ અને પાકને જમીનમાં જ સ્વસ્થ અને રોગ સામે લડવાની શક્તિ આપે છે. એટલે કે LFOM તમે જમીનમાં આપો તે છોડ અને પાકને જમીનમાંથી જ તેને લડવાની શક્તિ પૂરી પાડે છે. પાક ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરે છે LFOM. ખેડૂત મિત્રો, જો તમારે LFOMની ખરીદી કરવાની હોય તો કોઈ પણ સહકારી એગ્રો તથા પ્રાઇવેટ એગ્રો તથા સહકારી ફર્ટિલાઇઝર મંડળી હોય ત્યાંથી તમને જરૂરિયાત પ્રમાણે તમારે LFOM મળી રહેશે.